પરિવાર આ ઠાકોરજીની કૃપા થવાથી પ્રભુની પ્રેરણાથી એમને ત્યાં આ મંગલમય મંડપ મહોત્સવનું નિર્માણ જો થયું હોય તો એ ભગવતની કૃપા જ છે। અને આ પ્રસંગને અનુરૂપ બહારથી પધારેલા सकल सृष्टिना प्रमुख श्री गोपालभाई, भाई श्री भाणजीभाई, भाई श्री हरजीभाई, भाई श्री रवजीभाई તેમજ બહારથી પધારેલા જય શ્રી ગોપાલલાલ મહારાજની सकल સૃષ્ટિના બંને ટ્રસ્ટના ટ્રસ્ટીગણો તેમજ બ્રાહ્મણની અંદર सकल સૃષ્ટિના जय श्री गोपाललाल महाराजना कृपा पात्र पधारेला महानुभावो श्री ठाकुरजी अंगीकृत वैष्णव ए समग्रनु आ इटालिया परिवार अलौकिक प्रसंगे सौने हार्दिक रीते आवकारे छे अने सौना ए परिवार तरफथी नूतन वर्षनी शुभेच्छा रूपे दरेक वैष्णवने जय गोपाल थी आवकारी અને બિરદાવે છે। ખરેખર આ પ્રસંગને અનુરૂપ ઠાકોરજીની કૃપા, ઠાકોરજીની ઈચ્છા, ઠાકોરજીની મહેચ્છા આ બધી પરિપૂર્ણતા જો થવાનું કોઈ કાર્ય હોય તો ફક્ત ઠાકોરજીની કૃપા છે। આજના પ્રસંગને અનુરૂપ અમારા ગામમાં આ પ્રસંગ થાય છે એટલે આ પરિવારના મારે વખાણ કરવા એવી કોઈ મારી ઈચ્છા નથી, પણ સત્ય થોડુંક છે એને મારે સ્વીકારવું જોઈએ, રજૂ કરવું જોઈએ, એ મારી નૈતિક ફરજ છે। પૂજ્ય મુરબી શ્રી હીરા બાપાનો હું તમને પ્રસંગ લઉં તો એમની ઉંમરમાં એક પ્રસંગ જ હું તમને બતાવું કે પોતે ખેતર ગયા હોય અને ખેતરને શેઢે जो गाय करती हो तो हूँ एम मानु छू कि एने आखी जिंदगी पर्यंत कोई गाय ने एने हंकारी नहीं। आ एनी एक गाय प्रत्येनी उमदा लागणी हती। अने बीजो प्रसंग मारा अनुभवनो आज वर्णवुं छुं कि ब्राह्मणों प्रत्येनी एमनी उमदा जे फरज हती एना दर्शन अमे ज्यारे यात्रामां गया त्यारे मने अनुभव्या। अने छेल्ले ज्यारे यात्रा करीने मैं परत आव्या त्यारे एमणे एम कहेलुं कि मुखियाजी તમારા કઈ પણ બે પૈસા વપરાઈ ગયા હોય તો બ્રાહ્મણનો પૈસો જો અમારા ઘરમાં વપરાયેલો દેખાય તો એને ઋણી ગણાઈએ। કે એમણે મને એનો બદલો વાળી અને આ વાતને બ્રાહ્મણ તત્વ, બ્રહ્મ તત્વ અને ગૌને આ રક્ષા માટે એમનું જીવન હતું એના ફળ રૂપે શાસ્ત્રમાં એક સામાન્ય એવો નિયમ છે કે જ્યારે પેઢી દર પેઢીના જ્યારે સુકૃત થાય, જ્યારે પ્રભુની કૃપા થાય ત્યારે બીજી, ત્રીજી, ચોથી, પાંચમી પેઢીએ પ્રભુ કૃપાએ એક સારા જીવાત્માનો આપણા પરિવારમાં આગમન થાય અને એમના પુણ્ય કાર્યોથી, ઠાકોરજીની કૃપાથી આવો એક મહાન યજ્ઞ રૂપી જે કાર્ય છે, શાસ્ત્રમાં ઘણા યજ્ઞો વર્ણવવામાં આવ્યા છે। એમાં અશ્વમેઘ યજ્ઞ કરો કે રાજસૂરી યજ્ઞ કરો કે પછી કોઈ પણ પ્રકારનો ઉત્કૃષ્ટ યજ્ઞ કરો, પણ જે ફળ મળવું જોઈએ એ ફળ કલયુગમાં જો કોઈ મળવા પાત્ર હોય તો એ ફળ છે એ મહામંડપ મહોત્સવ। અને આ મહામંડપ મહોત્સવનું ખરેખર ઠાકોરજી શ્રી ગોપાલલાલજીએ આ સમગ્ર જય ગોપાલલાલની सकल સૃષ્ટિને महामंडप महोत्सव शू छे एनु महत्व श्री ठाकुरजी स्वमुखे वढवाणना नरेश पृथ्वीराजजी ने 1670 में ठाकुरजी त्या पधारी अने मंडप पोताना हाथथी बनावे। ठाकुरजी पहोंच्या अने राजानी पासे आ मंडप करावी अने जय श्री गोपाललाल महाराजनी सकल सृष्टिमां आ मंडपनी शुभ शुरुआत जो करावी होय तो प्रभु श्री गोपाललाले करावी छे। अने कलयुगमां लोको
સતયુગ અને ત્રેતામાં થતા યજ્ઞો છે કે નહીં કરી શકે, એ માટે પુષ્ટિ માર્ગની અંદર ઠાકોરજી રાસ શ્રવણની લીલા કરવા માટે થઈ અને મંડપની ભાવના આપની સમક્ષ મૂકી અને એ મંડપની ભાવનાના અનુસંધાને આ પરિવારમાં પૂજ્ય હીરા બાપાના પરિવારમાં આ મુરબ્બી શ્રી ઝવેર બાપા આ પ્રસંગને ઠાકોરજીને પોતાના ઘરે પધરાવી અને ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે. ઝવેર બાપાનું જીવન સીધું સાદું અને સરળ, પણ સત્ય વ્યક્તા તો ખરા, એમાં 102% જેવી વાત છે. પણ એમને સંગ જો થયો હોય તો સકલ સૃષ્ટિના પ્રમુખ ભીમજીભાઈ કાનાભાઈ કોઠારીના સંગથી એમની સાથે રહી અને આજે જય શ્રી ગોપાલાલ મહારાજની સકલ સૃષ્ટિમાં ઉપપ્રમુખ પદ પોતે નિભાવી રહ્યા છે. અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ટ્રસ્ટી મંડળની સાથે રહી અમારી જય શ્રી ગોપાલાલ મહારાજની સકલ સૃષ્ટિના પ્રમુખ ભીમજીભાઈ હોય કે પછી રવજીભાઈ હોય કે ભાઈ શ્રી ભાણજીભાઈ હોય કે અબગ હોય તો એમની સાથે રહી અને આ જય ગોપાલાલના ક્ષેત્રને આગળ વધારવામાં જો એમનો અમૂલ્ય ફાળો હોય તો એવામાં મારા મુરબ્બી ઝવેર બાપાનો છે. જ્યાં જ્યાં જાય, જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં છોટા હાથથી મળેલી દેવી સંપત્તિનો યથાયોગ્ય ઉપયોગ કરે છે. એ બદલ હું આજના આ પ્રસંગને અનુરૂપ પ્રભુ શ્રી ગોપાલલાલને નમ્ર વિનંતી પાઠવું છું કે હે પ્રભુ, આવા જીવાત્માને સતત દિવસ સંતની આયુષ્ય આપજે અને આવા નવા કાર્યો કરાવતા રહે એવી શુભકામના હું પાઠવું છું. સવિશેષ લાંબો સમય નહીં લેતા પારથી પધારેલા વૈષ્ણવોને નમ્ર વિનંતી પાઠવું છું કે અમારા તરફથી એટલે ઇટાલિયા પરિવાર તરફથી મંડપધારી શ્રી ઝવેરભાઈ હીરાભાઈ તરફથી આવેલા વૈષ્ણવોને કંઈ પણ પરિશ્રમ, કંઈ પણ તકલીફ, કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડતી હોય, કદાચ પડી હશે અને પડશે તો એને માટે તમે તો મોટા દિલના છો, અમારી સતીને ગ્રાહ્ય નહીં ગણતા માફી આપશો અને જ્યાં અમને જરૂર પડે એને અમને સૂચન કરજો તો અમે તમને સહભાગી બનશું. બીજું, છેલ્લે પુષ્ટિ માર્ગની અંદર મંત્ર તંત્રને કોઈ સ્થાન નથી, ભાવાત્મક ભાવ છે. હું તો તમારી પાસે એક અલ્પ જીવાત્મા છું, મને કોઈ સેવાનું મહત્વ, કોઈ સેવાની મેળ, કોઈ સિદ્ધાંત એ હું કાંઈ જાણતો નથી. હું તો તમારી પાસે એક નાનો તમારા ચરણની રજ છું. કંઈ પણ મારી ભૂલ થતી હોય તો તેને તમે ક્ષમા કરજો. અસ્તુ. જય શ્રી ગોપાલ. रमेश महाप्रभु की जय, श्री लाल जी महाराज की जय, श्री यमुना महारानी की जय, पंच भगवती સખી વાત સખીને પૂછે, તારા લોચનિયામાં બાઈ શું છે? નયણાને હા ભર્યાને રસાલા એવા ચંચલને ચપુરા
વેત્રી રજની રમાણ કરતા ભીમદાસનો પિયુયાનુભવતા રે વીતી રજની રમાણ કરતા ભીમદાસનો પિયુયાનુભવ મહામંડપે જનસંગમં ચ તસ્માદરેણુ કંઠે જખનિકાલં નિરઘોષનિત્યં જનસંગમં જયવિલોકિવાલા પુરવેશુરાસં સુધાયં વચનો સૌરાષ્ટ્રમંડલે રાશાધિપતિશાય સુરેન્દ્રઘોષરાય સુપાલનં તના ચતુરાદશીમાસયાસોમેયં શ્રીમદ સૌરાષ્ટ્રમંડલે કરુણાકરે પાવોધરણે તદનામ નિરવે ત્રિવિધિતાપહરણે રસપુષ્ટવ્રણવે મહામતમંડપે દજાધીરધરણે રસરોગલોભી મયાખં લોખંડે ગુણગાન ગાય શ્રી ગોપેન્દ્ર સંગે નહીં સ્વર્ગ પાતાલયે કો બ્રહ્માંડે કંઠો કંઠે મિલાપ હર કે ઉલ્લાસં ઉલ્લાસં સુહાગં માલા તિલકતા તુલસી ચાપમ જય જય